ગુજરાતની અંદર ડ્રગ્સનું વેચાણ કરવું એ તો જાણે હવે સામાન્ય બની ગયું છે, પરંતુ હવે તેનાથી પણ ઉપરવટ જઈને આ તસ્કરો હવે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ પણ ગુજરાતની અંદર કરતા ચાલુ થયા છે। હાલ તો એટીએસને મોટી સફળતા મળી છે। તેમણે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી આખી ફેક્ટરી સુરતમાંથી ઝડપી પાડી છે। શું સમગ્ર વિગત છે, શું સમગ્ર ઘટના છે, જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ગુજરાતની અંદર અવારનવાર ડ્રગ્સ સાથે અનેક લોકો પકડાતા હોય છે અથવા ડ્રગ્સ વેચાણ કરતા હોય છે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ હવે તો ગુજરાતની અંદર જ આ ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ થતું હોવાની એક ફેક્ટરી સામે આવી છે, જે સમગ્ર ફેક્ટરીને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। સુરતના પરસાણા તાલુકાના કારેલી ગામની અંદર 3 શખ્સો સહિત ટોટલ 51 કરોડનો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યો છે। આ ડ્રગ્સનું નામ મેફેડ્રોન ડ્રગ્સ છે કે જે લિક્વિડ તથા ડ્રાય ફોર્મની અંદર મળી આવ્યો છે। આ ડ્રગ્સના વેપારીઓ સુરતની અંદર 21,000 રૂપિયાની ઓરડી ભાડે રાખીને રહેતા હતા। તેની અંદર આ લોકોએ 3 વિભાગ પાડેલા હતા, જેમાં એક વ્યક્તિ જે એન્જિનિયર હતો તે આ ડ્રગ્સ બનાવતો હતો, બીજો વ્યક્તિ તેને વેચવાની કામગીરી કરતો હતો અને ત્રીજો વ્યક્તિ તેનું રો મટીરિયલ ભેગું કરવાની કામગીરી કરતો હતો। આ ત્રણેય લોકો દ્વારા મુંબઈના સલીમ સૈયદ નામના એક વ્યક્તિને ડ્રગ્સ વહેંચવામાં આવતો હતો। ત્યારબાદ એટીએસને આની જાણ થઈ હતી, ત્યારે એટીએસ દ્વારા અહીંયા રેડ કરવામાં આવી હતી, ત્યારે 51 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડાઈ આવ્યો છે। હાલ તો આ મુદ્દે એટીએસના અધિકારીએ શું વાત કરી છે તે તમે સાંભળો। એટીએસના પોલીસ અધિકારીઓને બાતમી એક્યુરેટ મળેલ છે કે સુરત રૂરલમાં એક મેફેડ્રોન બનાવતી ફેક્ટરી ચાલતી હોવાના બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી, ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું, જેમાં પીઆઈ વીએન વાઘેલા, પીઆઈ સીએચ પનારા, પીએસઆઈ બીડી વાઘેલા, રવિ વઢવાણા, પીએસઆઈ એમએન પટેલ, વાયજી ગુર્જર, એમ 5 સબ ઇન્સ્પેક્ટર અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા 31 લીટર જેટલું લિક્વિડ એમડી અને 4 કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત 51 કરોડ રૂપિયા જેટલી થાય છે, જેમાં કુલ 2 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે। આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા, ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાટ છે। એમ કુલ 3 આરોપી પોલીસ કસ્ટડીમાં છે। આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી। આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે, સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન ચલાવતા હતા। જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આજે એઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ કરવામાં 3 વ્યક્તિઓ સંડોવાયેલા હતા, જેમાં વિજય ગજેરા, હરેશ કોરાટ અને સુનિલ યાદવનો સમાવેશ થતો હતો। હાલ તો એટીએસ દ્વારા આ 3 વ્યક્તિઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ખાસ તો એ જોવું રહ્યું કે ગુજરાતની અંદર હાલ સુધીમાં ડ્રગ્સ વહેંચવામાં તો આવતું હતું, પરંતુ હવે ગુજરાતની અંદર જ આ ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ થતાં તેમની ફેક્ટરી પકડાતા હવે ગુજરાત સરકાર ઉપર, ગુજરાતના તંત્ર ઉપર સીધા જ સવાલો ઊભા થાય છે। આના સિવાય હજી કેટલી ફેક્ટરીઓ ગુજરાતની અંદર ધમધમે છે તે તો હવે સરકારને જોવું રહ્યું। હાલ સુધીમાં બસ એટલું જ। આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે